તમામ વર્તારા કરનારાઓએ જે આગાહી કરી હતી, વાવણીની આવી હતી, સમગ્ર ગુજરાતની અંદર પીવાલાયક પાણીની સમસ્યા દૂર થઈ જશે, તમામનું કળરભૂસ થયું છે, બેબુનિયાદ બોગસ સાબિત થઈ છે. વિજ્ઞાન જાથાએ કાનૂની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. નિવેદનો જે છે એ યંત્રો નથી, અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોક કલ્યાણ અર્થે આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માંગતા નથી. હવે અમે આગાહી આપવા માંગતા નથી. નમસ્કાર, વિશેષ ન્યૂઝમાં દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા જે વિજ્ઞાન જાથાના ચેરમેન છે, બંને વચ્ચેની માથાકૂટ વધી ગઈ છે અને માથાકૂટ ત્યાં સુધી પહોંચી છે કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ તો ત્યાં સુધી કીધું છે કે વર્તારા ખોટા પડ્યા છે, એટલે જે લોકો આગાહી કરે છે એમની સામે કાનૂની કાર્યવાહી કરશે. તો અત્યાર સુધી વિજ્ઞાન જાથા અનેકનો એવો ઉલ્લેખ કરે છે કે અમે એટલા ભુવાઓને પકડ્યા છે, એટલા રેડ પાડી છે, એટલાના પર્દાફાશ કર્યા છે. તો આ લોકો ઉપર કેટલા લોકો ઉપર વિજ્ઞાન જાથાએ કાર્યવાહી કરીને કાનૂની કેસ કર્યો છે એ પણ આપણે જાણવું પડશે. એમાં પણ અમે જરૂર પડશે તો ઊંડા ઉતરશું. અને હું તો એવું કહું કે જે લોકો ભુવા ભરાડી કરતા હતા કદાચ એને બંધ કરી દીધું સારું, પણ આ બંધ કરવામાં પણ કઈ રીતે બંધ થયું, આમાં પણ કોઈ વહીવટ થયા કે નહીં એ પણ તપાસ થવી જોઈએ. અને એવા લોકોને જો કોઈ વિજ્ઞાન જાથાએ પણ ઠગ્યા હોય તો અમારા સુધી પહોંચો. કાનૂની દ્રષ્ટિએ વિજ્ઞાન જાથા ઠગતું હોય તો આપણે એની વિરુદ્ધ પણ આપણે કાર્યવાહી કરશું. એટલે વહીવટનો તમે શબ્દ પ્રયોગ કર્યો છે, એટલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની ટીમ અથવા જયંત પંડ્યા આ પ્રકારના ભુવાઓ સાથે વહીવટ પણ કરે છે એવી માહિતી છે તમારી પાસે? નહીં કરે છે એવું મારો દાવો નથી. કરતું હોય તોની વાત છે. કેમ કે જો વહીવટ ન કર્યો હોય તો એનો મતલબ દિનેશભાઈ એવું થાય કે જે અંધશ્રદ્ધાના નામે કોઈને લૂંટતા હોય તો એ તો ગુનો તો છે જ. હવે કોઈ ભુવાએ એવો ગુનો કર્યો હોય લૂંટવાનો તો એના ઉપર કાયદેસર કાનૂની કાર્યવાહી થવી જોઈએ, એના ઉપર એફઆઈઆર થવી જોઈએ. તો એફઆઈઆર અત્યાર સુધી જેટલા પણ લોકોના પર્દાફાશ થયા છે તો એના ઉપર એફઆઈઆર નથી થઈ. એનું કારણ શું છે? એનો વહીવટ થયો છે કે વિજ્ઞાન જાથાએ માફ કર્યા છે? શું છે એ તો આપણે જાણવું પડશે ને. એટલે એ પણ અમે જાણવા માંગીએ છીએ.